પંચમહાલના ગોધરા હાલોલ હાઈવે પર ઘોડા ગામ નજીક સ્થાનિકોએ ચક્કાજામ કર્યો। હાઈવે પર આપવામાં આવેલા સાંકળ કટને લઈ અને વારંવાર અકસ્માત સર્જાય છે। ગુરુવારે રાત્રે પણ એ જ કટને લીધે અકસ્માત સર્જાતા સ્થાનિકો રોષે ભરાયા અને હાઈવે પર ચક્કાજામ કરી રોષ વ્યક્ત કર્યો હતો। સ્થાનિકોના વિરોધને પગલે હાઈવે પર લાંબો ટ્રાફિક જામ સર્જાયો હતો। જો કે 40 મિનિટ સુધી વિરોધ પ્રદર્શન કર્યા બાદ આખરે કાલોલ પોલીસ ઘટના સ્થળે પહોંચી અને સ્થાનિકોને સમજાવ્યા હતા। પોલીસની સમજાવટ બાદ આખરે સ્થાનિકોએ વિરોધ પ્રદર્શન બંધ કરી ટ્રાફિક ફરી રાબેતા મુજબ થયો હતો। આજ રોજ ગોળા ગ્રામ પંચાયતના તમામ યુવાનો આજે રોડ પર ગોધરા અને હાલોલ હાઈવે બંધ કરીને અમે બેઠા છીએ। એનું કારણ છે કે વર્ષ દરમિયાન અમારા ગોળા ગામના અને આજુબાજુના ગામના આ હાઈવેનો જે ગોળા ગામમાં જવાનો જે કટ છે બિલકુલ નાનો છે, જેના કારણે 10 થી 12 યુવાનોનું મૃત્યુ થઈ રહ્યું છે અને જેના પરિવારને પોતાનું ગુજરાન ચલાવવું એ ભરણ પોષણ માટે બહુ કાઠું થઈ ગયું છે। એટલા માટે આજે અમે L&Tને છેલ્લા 10 વર્ષથી લેખિતમાં જ્યારે હાઈવે બન્યો ત્યારથી લેખિતમાં આપતા આવ્યા છીએ। કલેક્ટર સાહેબને L&Tને બધાને રજૂઆત કરી છે કે અમારો કટ મોટો કરવામાં આવે।